ગાઈઝ વેલકમ બેક ટુ યુટ્યુબ ચેનલ. તો અત્યારે એમાં એવું કે હું થોડોક તૈયાર થઈ ગયો અને પૂજાબેન થઈ ગયા અને હજી બે બેન બાકી તૈયાર થવામાં. ક્યાં પૂજાબેન ઊભા થશે ફ્રેમમાં આવો. તો પૂજાબેન તૈયાર થઈ ગયા એટલે અમે બે તૈયાર થઈ, મમ્મી ને પપ્પા બે તો વયા ગયા. ઓલા બે રાજીવનગર રેલી પહોંચવા આવી છે તો છાસ દેવાની. મારા પપ્પાએ એક કર્યું છે જો છાસ આખો બેરલ ભર્યું હોય. આખું બેરલ ભર્યું છે. તડકાના જે આવે ને અત્યારે તડકો બહુ આવે એટલે તડકાના કે બધા જે રમી રમીને જે રેલી આવે તો બધાને જે હા અને હા તો અત્યારે હું ચાહું જે આ રેલી આવે હાલી આવે એમાં, અને જેમાં એવું છે કે બીજા બધા તૈયાર થઈએ તો હું કહું હે માડી કૂતરા નથી લેતા દેતા. અરે તમે કૂતરા બહુ વેડા થઈ ગયા અમારું કૂતરા. અહીંયા અમારે ખાઈ ખાઈને અહીંયા જોઈએ, અમારે અહીંયા જોઈએ, બાકી એનું દિવસ કૂતરા એને રહેવું જ પડે. જો આવી તો હાલો હું અત્યારે ઓલી રેલીમાં જાઉં, તમને બતાવું કેવો કાર્યક્રમ ચાલુ છે.
હું કે પપ્પા હું કે 133 વર્ષ થયા બાબા સાહેબનો જન્મ થયો. 133મી જન્મ જયંતિ હતી બાબા સાહેબની આજે. હે ને પપ્પા? આજે 133 વર્ષ થયા બાબા સાહેબ. અત્યારે રહ્યા હોત તો આ ભારતનો નકશો બની જાય. કેમ કે એમને ખાલી એક જ કાસ્ટ માટે નથી કર્યું, આખા ભારત માટે કર્યું એમ. એક કાસ્ટ તમામ જ્ઞાતિ માટે, તમામ જ્ઞાતિ માટે કોઈ કર્યું. જ્ઞાતિને ફરિયાદ નથી. ઓબીસી માટે તો એણે પોતે આમરણ ઉપવાસ કર્યા હતા. ઓબીસી સમાજ માટે બાબા સાહેબે આમરણ ઉપવાસ કર્યા હતા. એનું પણ પ્રૂફ છે એમને- મારી આગળ, એનો હા. ફોટો હોય છે. અને લોકોને એમ લાગે એક જ કાસ્ટ માટે નહીં, બધા માટે કર્યું તમે, એક માટે નહોતું કર્યું. 150 વર્ષ એ ખુદ ભેદભાવમાં નહોતા માનતા તો અને women's માટે. 150 વર્ષ અંગ્રેજો હું કે પપ્પા એસટી એસસી ને ઓબીસી આ લોકો સૂત્રમાં ગણાતા અને બાબા સાહેબ એટલા અધિકારો એને આપ્યા છે કે વાત તું શું. એસટી એસસી ને ઓબીસી. એસટી એટલે શેડ્યુલ ટ્રાઇબ. શેડ્યુલ ટ્રાઇબમાં આવે આદિવાસી લોકો. એસસી શેડ્યુલ કાસ્ટ, એમાં એસસી લોકો બધા આવે. એમાં ઘણી બધી જ્ઞાતિ છે. 7,623 જાત છે. એમાં 7,623 જાતને જેટલા અધિકારો મળ્યા ને એટલા કોઈને મળ્યા નથી. આ શૂદ્રમાં 7,623 જાત હતી. પછી એ તમામ જ્ઞાતિને એટલા બધા અધિકાર મળ્યા. એને ભણવાનો પણ અધિકાર નહોતો. રાજાશાહીમાં ઓબીસી એટલે ઓબીસી એટલે અધર બેકવર્ડ કાસ્ટ. એમાં પટેલ, રબારી, આહિર એ લોકો આવે. અને એ લોકોને એટલા બધા અધિકારો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર આપ્યા છે. એના માટે બાબા સાહેબે આમરણ ઉપવાસ પણ કર્યા છે. પણ આ લોકો કોઈને કાંઈ ખબર નથી. કોઈને કોઈને નોલેજ છે જ નહીં તો ખબર ક્યાંથી અને હોય? અત્યારે કોને એટલા બધા ભણાવવાની જરૂર છે કે અંધશ્રદ્ધામાંથી બહાર નીકળવાની જરૂર છે. એસટી એસસી ને ઓબીસી અત્યારે એટલા બધા અંધશ્રદ્ધામાં વળગી ગયા છે કે હવામાં તીર છે બધા. કઈ જાતની knowledge જ નથી એમ કે કોઈ કઈ- જાતનું નોલેજ નથી. અત્યારે જેટલા તમે જજ, જેટલા તમે અધિકારીઓ જોવ તો કોઈ એસટી એસસી ઓબીસી નું નથી. એને અનામત મળી છે છતાં ભરતી કરતા નથી. અને જરૂર છે એસટી એસસી ઓબીસીને ભણતરની અને નોલેજની. કોઈ જ નોલેજ નથી. એટલે તો કઈ શિક્ષિત અને એટલે જ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે કીધું છે કે શિક્ષિત બનો, સંગઠિત બનો અને પછી સંઘર્ષ કરો. તમે કાંઈક તમારામાં નોલેજ હશે, ભણતર હશે તો તમે આગળ આવશો. પણ માણસો અંધશ્રદ્ધા સિવાય બીજું કાંઈ કરતા જ નથી. અંધશ્રદ્ધામાંથી મુક્ત બહાર નીકળો. બાળકોને પેટે પાટવી વિનંતી કરું છું કે તમે એસટી એસસી ઓબીસી ભૂખા રહ્યો, કપડાએ થીગડા મારો, પણ બાળકોને ભણાવો. બાળકોને ભણાવશો તો તમે તમારા બાળકો કાંઈક આગળ આવશે. અધિકારી બનાવો. બાળકોને પટાવાળા નથી બનાવવા આપણે. બાળકોને અધિકારી બનાવો. અધિકારી બનાવો તો બાળકો કાંઈક એવું જીવન સારું જીવશે, સમાજમાં એનું નામ થાય અને ઘણું બધું કરી શકશે. પણ અધિકારી હોવો જોઈએ. અધિકારી એટલે રુચિ જે વસ્તુમાં રુચિ હોય એને. રુચિ જે વસ્તુમાં ગમે બીજી કઈ પ્રવૃત્તિમાં કે બીજા કઈ વસ્તુમાં એને હોય. જેમ કે હું અત્યારે જે કરી રહી છું એ અમારા કાસ્ટમાંથી કે અમારા સમાજમાંથી બહુ ઓછા લોકો કરી રહ્યા છે. એટલે જે બી જેમાં તમારા બાળકને ઇન્ટરેસ્ટ છે, જે વસ્તુમાં ઇન્ટરેસ્ટ છે, કેમ કે અત્યારે ગમે એ વસ્તુમાં માણસ આગળ વધી શકે ને સ્ટાર બની શકે. એને કુકિંગ આવડતું હોય, એને ગાવાનું આવડતું હોય, સોશિયલ મીડિયા થ્રુ social બધું media કરી શકે છે અત્યારે. બધું કરી શકો છો તમે. કંઈ બી કરી શકો છો. તમને એમ હોય કે મને લખવાનો શોખ અધિકાર છે છે. તોય તમે કરી શકો. તમે એમ કે મને શાયરી લખવાનો શોખ છે ને તો તમે શાયરી બોલીને બનાવી શકો. તમને જે બી શોખ હશે તમે એ વસ્તુમાં તમે આગળ આવશો. તમે એમ કે મને મેજિક આવડે છે તમે એમાં આગળ વધો. કેમ કે સુહાની અત્યારે તમે જો મેજિક કરીને અત્યારે ક્યાં પહોંચી ગઈ, કેટલા એક્શોના ચાર્જ કરે, કરોડો રૂપિયા ચાર્જ કરે. તો ઘણી બધી વસ્તુઓ છે જેની અંદર તમે ઇન્ટરેસ્ટ લ્યો. તમે પેઇન્ટિંગમાં તમને ઇન્ટરેસ્ટ હોય કે તમે ગમે એ વસ્તુમાં ડિઝાઇન કરવામાં ઇન્ટરેસ્ટ હોય, તમને પિન બનાવતા આવડતું હોય કે તમને એક્સેસરીઝ બનાવતા આવડતું હોય, તો એમાં કેટલા લાખોનો ધંધો થાય છે. તો જેમાં ઇન્ટરેસ્ટ છે એમાં ઇન્ટરેસ્ટ લો, પણ કંઈક કરો, દેશને આગળ લાવો. અને જે બી એજ્યુકેટેડ માણસ છે પોતાના સમાજનું નામ રોશન કરો. અને જે બી એજ્યુકેટેડ માણસ છે એને ખબર છે કે બાબા સાહેબ કોણ હતા. બાકી જે અવણ છે એને બોલીને જતા રહે જ ને કે આવું ને તેવું, એની ઉપરથી આશાય ન રખાય. આપણે જે શિક્ષિત છે એને ખબર છે કે હુ ઇઝ ડોક્ટર બી આર આંબેડકર.